Hello, welcome my dear friends. Welcome back again. Welcome to Dr. Subhash Technical Campus, Electrical Engineering Department. Myself, Harshad Bakar. Today, in a lecture series of induction motor, we'll see the soft starter that are used for induction motor. Right? So, this is the pictorial representation of soft starter. એક ઇન્ડસ્ટ્રીમાં વપરાતું સોફ્ટ સ્ટાર્ટર છે જે લેટેસ્ટ સોફ્ટ સ્ટાર્ટર છે એ યુઝ થશે ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે. પ્રિવિયસલી આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ડીઓર સ્ટાર્ટર અને ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર જોઈએ. બરાબર છે, તો ચાલો આપણે જોઈએ સોફ્ટ સ્ટાર્ટર. સોફ્ટ સ્ટાર્ટરની કન્ડિશન શું છે? તો સોફ્ટ સ્ટાર્ટર ઇઝ એ ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટર designed to accelerate, deaccelerate three-phase induction motor and to control the voltage applied on the motor during start and stop. સોફ્ટ સ્ટાર્ટર ઇલેક્ટ્રોનિક સ્ટાર્ટર છે, એ સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલું છે ટુ એક્સેલરેટ, મોટરની સ્પીડ વધારવા માટે, મોટરની સ્પીડ ઘટાડવા માટે, વોલ્ટેજને કંટ્રોલ કરવા માટે ડ્યુરિંગ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ. જ્યારે મોટર સ્ટાર્ટ થતી હોય ત્યારે મોટરની સ્પીડ ઘટાડવા માટે અને મોટર સ્ટોપ થતી હોય ત્યારે પણ મોટરની સ્પીડ ઘટાડવા માટે જે આ સોફ્ટ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. બરાબર છે, તો આ સોફ્ટ સ્ટાર્ટરની કન્ડિશન છે. આ એનો સિંગલ લાઇન ડાયાગ્રામ છે. બરાબર છે, ચલો જોઈએ. બ્લોક ડાયાગ્રામ છે સોફ્ટ સ્ટાર્ટરનો. હવે અહીંયા આપણી ઇન્ડક્શન મોટર છે, આ થાઇરિસ્ટર છે. પાવર સિગ્નલ અહીંથી જશે, 3 ફેઝ સપ્લાય આપેલો હોય છે. પ્રોટેક્ટિવ ડિવાઇસની મદદથી એ સપ્લાય જશે. આ પાવર સિગ્નલ છે, પાવર સિગ્નલની મદદથી મોટર ઓન થશે. બરાબર છે. હવે શું કરશે? ફાયરિંગ પલ્સ જનરેટર એન્ડ માઇક્રોકન્ટ્રોલરની મદદથી સોફ્ટ સ્ટાર્ટર બને છે. બરાબર છે. હવે પ્રોટેક્ટિવ ડિવાઇસનું કનેક્શન અહીંયા છે. બરાબર છે. કંટ્રોલ સિગ્નલ આખા ઇન્ડક્શન મોટરમાંથી પણ ફીડબેક લેશે. ફીડબેક શેમાં જશે? માઇક્રોકન્ટ્રોલર એ રીતે મોટરની સ્પીડ આટલી છે તો એ પ્રમાણે થાઇરિસ્ટરને સિગ્નલ આપશે. માઇક્રોકન્ટ્રોલરમાંથી ફાયરિંગ પલ્સ જનરેટ થશે એટલે એ પલ્સ પ્રમાણે ફાયરિંગ થશે એટલે પલ્સનું ફાયરિંગ થશે એટલે થાઇરિસ્ટરમાંથી કંટ્રોલ સિગ્નલ જશે અને થાઇરિસ્ટર એ પ્રમાણે ઓન અથવા ઓફ થશે એ પ્રમાણે મોટરની સ્પીડ કંટ્રોલ થશે. સો આ તો મોટરનો બેઝિક બ્લોક ડાયાગ્રામ. સૌ પ્રથમ 3 ફેઝ સપ્લાય અહીંથી આવશે, પ્રોટેક્ટિવ ડિવાઇસમાં જશે. જો મોટરનો સપ્લાય વોલ્ટેજ વધારે હશે તો પ્રોટેક્ટિવ ડિવાઇસ ઓવરલોડ અંડરલોડ પ્રોટેક્શન આપશે. બરાબર છે, ત્યાંથી મોટરને ડાયરેક્ટલી કનેક્શન જશે, પરંતુ એનો કંટ્રોલ સિગ્નલ થાઇરિસ્ટર દ્વારા જશે, જે અગેન મોટરમાંથી ફીડબેક લઈ અને ફીડબેક શેમાં આપવામાં આવશે? માઇક્રોકન્ટ્રોલર ફેમિલીમાં. બરાબર છે, તો આ હતો મોટરનો ફીડબેક ડાયાગ્રામ. સ્ટાર્ટિંગ પ્રિન્સિપલ ઓફ સોફ્ટ સ્ટાર્ટર. હવે મોટરના સ્ટાર્ટિંગ પ્રિન્સિપલ શું છે? તો બરાબર છે, તો જોઈએ તો લાઇન L1, L2 અને L3. અહીંયા G1 છે જે થાઇરિસ્ટર ફેમિલી છે અને 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે. By using 6 thyristor in a back-to-back configuration, the soft starter is able to regulate voltage applied to the motor during starting from 0 volt up to the line voltage. 6 થાઇરિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. Feedback from the motor to the logic circuit is used to control the SCR firing and stabilization of motor acceleration. અહીંથી મોટરમાં જે ફીડબેક આપવામાં આવે છે એ એસસીઆરના ફાયરિંગને કંટ્રોલ કરશે. મોટરનું જે સ્ટેટસ હશે એ સ્ટેટસ પ્રમાણે જ એસસીઆરનું ફાયરિંગ થશે અને સ્ટેબિલાઇઝેશન થશે. મોટરનું એક્સેલરેશન ડીએક્સેલરેશન કંટ્રોલ આવશે. ફ્રીક્વન્સી ડુ નોટ ચેન્જ એઝ ઇન ધ વીએફડી. હવે અહીંયા સોફ્ટ સ્ટાર્ટરમાં ફ્રીક્વન્સી ચેન્જ કરવામાં આવતી નથી. જેમ પ્રિવિયસલી આપણે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવમાં વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ યુઝ કરી અને ફ્રીક્વન્સીને ચેન્જ કરી અને મોટરની સ્પીડ કંટ્રોલ કરતા હતા, એક્સેલરેટ અને ડીએક્સેલરેટ કરતા હતા. અહીંયા તેની જેમ ફ્રીક્વન્સી ચેન્જ કરવામાં આવતી નથી. ઓનલી ધ વોલ્ટેજ એન્ડ કરંટ ચેન્જીસ. અહીંયા સોફ્ટ સ્ટાર્ટરમાં ખાલી બે જ વસ્તુ ચેન્જ થશે. કઈ? તો કે કરંટ અને વોલ્ટેજ. સો ધીસ વોઝ ધ સ્ટાર્ટિંગ પ્રિન્સિપલ ઓફ સોફ્ટ સ્ટાર્ટર. બરાબર છે. હવે આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે કે ગ્રાફિક્સ shows the basic difference between direct delta starter, online starter and soft starter with regards to motor voltage, motor current and motor torque. હવે તમે જોઈ શકો છો અહીંયા
મોટર વોલ્ટેજ આપેલા છે. મોટર વોલ્ટેજ ડાયરેક્ટ વોલ્ટેજ કેટલા થશે 100%, બરાબર છે. સોફ્ટ સ્ટાર્ટર કેટલા સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર 1/3 ઘટાડશે એટલે 58% વોલ્ટેજ આપશે અને ડેલ્ટા કનેક્શનમાં પૂછશે ત્યારે 100% આપશે. હવે જે આ વચ્ચેનો 30% ગેપ છે એ એડજસ્ટેબલ સોફ્ટ સ્ટાર્ટર દ્વારા થશે. સોફ્ટ સ્ટાર્ટર તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં 30% વોલ્ટેજ આપશે, પછી જેમ જેમ સ્ટાર્ટર વોલ્ટેજ એન્ડ સ્ટાર્ટ ટાઈમ બરાબર છે રિક્વાયરમેન્ટ વધશે એમ સ્ટાર્ટિંગ વોલ્ટેજ આપશે. તો આ હતું પેલું વોલ્ટેજ કમ્પેરિઝન. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટરમાં ડાયરેક્ટ 100% આપી દી છે. સ્ટાર ડેલ્ટામાં 58% આપે છે, બાકીને 70% એ બીજા વોલ્ટેજ ડેલ્ટામાં કન્ફિગરેશન. અહીંયા સોફ્ટ સ્ટાર્ટરમાં 30% આપે છે અને 70% બાકી કન્ફિગર થાય છે, બરાબર છે. હવે મોટર કરંટ કેટલો ઘટે છે અને કઈ રીતે ઘટે છે? ડ્યુઅલ સ્ટાર્ટરમાં તો ઘટતો જ નથી, બરાબર છે. તો એઝ ઇટ ઇઝ રહેશે. ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં 58% ઘટે છે જુઓ, પછી ડેલ્ટામાં અગેન વધે છે. હવે જ્યારે આ બેની કમ્પેરિઝનમાં સોફ્ટ સ્ટાર્ટર રેડ લાઇનમાં દર્શાવેલ છે જુઓ, જે ડાયરેક્ટ ઓનલાઈન બધાની કમ્પેરિઝનમાં સૌથી ઓછો સ્ટાર્ટિંગ કરંટ આનો છે સોફ્ટ સ્ટાર્ટરનો. સો સોફ્ટ સ્ટાર્ટર હેઝ એડવાન્ટેજ ઓફ રિડ્યુસિંગ સ્ટાર્ટિંગ કરંટ, બરાબર છે. હવે નેક્સ્ટ છે એઝ કમ્પેરિઝન ઓફ ટોર્ક. ટોર્ક તમે પણ કમ્પેરિઝન જોઈ શકો છો. ડાયરેક્ટમાં ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટરમાં ટોર્ક તમે ગ્રીન લાઇનથી જોઈ શકો છો. સ્ટાર ડેલ્ટામાં પણ રિડ્યુસ થશે, પણ એટ ધ ટાઈમ ઓફ ડેલ્ટા ઇટ મે બીકમ હાઈ. સોફ્ટ સ્ટાર્ટરમાં તમે જોઈ શકો છો રેટેડ કરતાં પણ ઓછા ટોર્કે એ સ્ટાર્ટ થશે અને એટલું બધું ઇન્ક્રીઝ થશે નહીં. તો આ હતી મોટરની સ્પીડ અને ટોર્કની કમ્પેરિઝન, મોટરની સ્પીડ અને કરંટની કમ્પેરિઝન અને વોલ્ટેજની કમ્પેરિઝન. સો આ હતું. આ બધા કમ્પેરિઝન જોતા એવું લાગે છે કે સોફ્ટ સ્ટાર્ટર એડવાન્ટેજીસ છે કમ્પેરિઝન ટુ ઓલ થ્રી, બરાબર છે. ફીચર્સ ઓફ સોફ્ટ સ્ટાર્ટર. સોફ્ટ સ્ટાર્ટરના કયા કયા ફીચર્સ છે? તો પેલું છે સોફ્ટ સ્ટાર્ટ અને સોફ્ટ સ્ટોપ. હવે ઇઝીલી સ્ટાર્ટ થઈ શકે સ્મૂથલી અને સ્મૂથલી સ્ટોપ થઈ શકે. પલ્સ કિક સ્ટાર્ટ એક સાથે સ્ટાર્ટ થઈ શકશે. કરંટ કંટ્રોલ રેમ્પ્સ, બરાબર છે. કરંટ કંટ્રોલ એપ્લિકેશન છે. પંપ કંટ્રોલ કેરેક્ટરિસ્ટિક છે, બરાબર છે. ટેકો એન્ડ એન્કોડર ફીડબેક છે. જે ફીડબેક માઇક્રો કંટ્રોલરમાં લીધું એ સ્પીડ ટેકોમીટર છે, એ સ્પીડ મેઝર કરવા માટે છે. ટેકોમીટરનો સિગ્નલ એન્કોડરમાં જશે અને એન્કોડર ફીડબેક આપશે માઇક્રો કંટ્રોલરને, બરાબર છે. એના પછીનું ફીચર્સ જોઈએ તો ડ્યુઅલ એડજસ્ટ સ્ટાર્ટ સ્ટોપ કેરેક્ટરિસ્ટિક્સ ફોર વેરિંગ લોડ્સ. હવે જો તમારે લોડમાં વેરિએશન આવતું હોય તો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટાર્ટ સ્ટોપ થઈ શકે અને બે બાજુથી વેરિએશન પણ થઈ શકે. તો આ હતા સોફ્ટ સ્ટાર્ટરના એડવાન્ટેજીસ. હવે એની કમ્પેરિઝન આપેલી છે અને આ હતું સોફ્ટ સ્ટાર્ટરનું કમ્પેરિઝન, બરાબર છે. તો થેન્ક યુ very much for attending this lecture, and if you have any query, any question, any feedback regarding this session, then please comment on this session. If you like this lecture, then please share and subscribe to this channel. Okay, thank you very much.